નમસ્કાર, ટીવી 30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. આધારને 12મો દસ્તાવેજ બનાવો. બિહારમાં એસઆઈઆર પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો. કોર્ટે કહ્યું કે આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો નથી. પશ્ચિમ બંગાળમાં રેતી દાણ ચોરી કેસમાં મોટી કાર્યવાહી. ઈડીના 22 સ્થળોએ દરોડા. ઈડી અધિકારીઓ સાથે કેન્દ્રીય સુરક્ષા દળના કર્મચારીઓ પણ હાજર. જો કોઈ બાળક અકસ્માતમાં અપંગ બને છે તો તેને 4 ગણું વળતર મળશે. સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક નિર્ણય. જયપુરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં અંધાધૂંધી સીટ બુકિંગને લઈને સ્ટાફ અને ગ્રાહકો વચ્ચે ઝપાઝપી. છોકરીઓને પણ માર મારવામાં આવ્યો. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને તૈયારીઓ. આ વખતે વિજયની ચમક ઝાંખી પડવાની શક્યતા છે. જીતવા માટે 391 મતોની જરૂર છે, ત્યારે સીપી રાધાકૃષ્ણનને 458 મત મળવાની ધારણા છે. રાજ્યમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં રેડ એલર્ટ. મહેસાણા, સાબરકાંઠા અને દ્વારકામાં ઓરેન્જ. 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. રાજ્યના 66 તાલુકાઓમાં વરસાદ. સૌથી વધારે કચ્છના લખપતમાં 5 ઇંચથી વધુ વરસાદ. રાપરમાં 5.5 ઇંચ. બાબર 4.5 ઇંચ વરસાદ, ત્યારે 10 તાલુકામાં 2 ઇંચથી 4 ઇંચ સુધીનો વરસાદ. કચ્છ જિલ્લામાં 15 ઇંચ વરસાદથી બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ. ભચાઉ, ગાંધીધામ અને રાપરમાં નીચાણવાળા વિસ્તારોમાં જળમગ્ન. સફેદ રણ દરિયામાં ફેરવાયું. શૈક્ષણિક કાર્ય આજે રહ્યું બંધ. પાટણના સાંતલપુરમાં 40 કલાકમાં 15 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર. મકાનોમાં ઘૂસ્યા પાણી. 40થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યુ. બનાસકાંઠામાં સુઈ ગામના અંધેડિયાળ ગામ જોરાવર ગઢમાં પહોંચી ટીવી 13 ગુજરાતીની ટીમ. ભારે વરસાદને પગલે બેટ બન્યું જોરાવર ગઢ. ગામના પ્રવેશદ્વારથી લઈને ગામની ચો તરફ પાણી જ પાણી. હજુ સુધી નથી પહોંચી રહ્યું તંત્રની મદદ.